દેવદિવાળીની મધરાત્રિએ ગિરનારની પરિક્રમાની પૂજા વિધિ કરવામાં આવી। અધિકારીઓ, પદાધિકારીઓ અને સાથે સાધુ સંતોના હસ્તે પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું। ગુરુ દત્તાત્રેયનું પૂજન અને દીપ પ્રાગટ્ય અને સાથે જ શ્રીફળ વધેરીને પરિક્રમાનું મુહૂર્ત કરાયું હતું। વાવાઝોડા અને સાથે જ વરસાદના કારણે ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। રસ્તા પર કાદવ કીચડ થવાના કારણે લોકો પરિક્રમા કરી શકે તેવી પરિસ્થિતિ નથી અને આવી સ્થિતિમાં કોઈ લોકો લપસીને પડી જાય અથવા તો અકસ્માત સર્જાવાની સંભાવના હોય, જેને જોતા પરિક્રમા મોકૂફ રાખવામાં આવી છે અને પરિક્રમાના દ્વાર બંધ કરવામાં આવ્યા છે। પરંતુ પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતો અને ઉતારા મંડળ મળીને 50 લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરશે। વહેલી સવારથી જ પ્રતિકાત્મક પરિક્રમા શરૂ થશે અને સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે। લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે। પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે। પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો। વરસાદી વાતાવરણના કારણે જે પરંપરાગત લીલી પરિક્રમા બંધ રહેવાની હોય, સવારે 6 વાગે સાધુ સંતો સાથે 50 લોકો ઉતારા મંડળ અને ગિરનાર છાયા મંડળના નેજા નીચે ગિરિવર ગિરનારની લીલી 36 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરશે। દિવસ દરમિયાન જ આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવશે। આવતીકાલે એટલે કે 2 તારીખે સવારે 6 વાગે શરૂ કરશું અને સાંજે 7 વાગ્યાની આસપાસ ગિરિવર गिरनाરની गोदમાં ફરી પાછા આવી જશું। આ રીતે આખું આયોજન થયેલું છે। कि आप भी जानते हो बारिश की वजह से सारे रास्ते का हालत भी बहुत खराब है। प्रशासन ने भी बोला है तो अपने घर पे रह के अपने माँ बाप के आजू बाजू घूम के परिक्रमा करो, माँ बाप की सेवा करो और आने वाले समय में अगले साल हम सब साथ मिल के भवनाथ महादेव से प्रार्थना है कि परिक्रमा करेंगे और ये पावन धरती पे से तमाम गुजरात की धर्म प्रेमी जनता को मेरा आशीर्वाद है। सब घर पे रहे, खुश रहे।